અરે બાપ સંત ન હો તો સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ. એક નાનકડો દાખલો, સંતની તાકાત શું હોય, સંત શું કરી શકે. એક ગામમાં એક માઇક મારે. આ બેનું દીકરીઓને એક હું ભલામણ કરું, તમારા દીકરા દીકરીઓના નામ પાડો ને તો જૂના નામ પાડવા, નવા નહીં, જૂના નામ. દીકરીઓનું નામ પાડો ને, પેલા નામ પાડતા ગંગા ને જમના ને કાશી ને ગોદાવરી ને. ડોશી થાય ને ત્યારે મજા બહુ આવે. ગોદાવરીમાં આવ્યા જાણે જાત્રા કરીને આવ્યા એવું લાગે આપણને. કાશી નામ હોય તો કાશીમાં આવ્યા જાણે કાશીની જાત્રા થઈ હોય એવું લાગે, રૂડું લાગે. આમ આપણને આમ બોલીને તોય આપણું આમ મન ખુશ થઈ જાય. હવે નવા નામ પાડે છોકરીને, નામ પાડે ટ્વિંકલ. ડોશી થાય તાર શું કેવું? ટ્વિંકલ માં આવ્યા, ભૂંડું કેવું લાગે. હે સ્વીટી, હવે સ્વીટી પણ સીટી વગાડશે આ મોટી થઈ. ડોશી થાય છે તારે શું કેવું? આને નામ જૂના હોય ને તો એ હારા રૂડા લાગે. જૂના નામ એટલે હતા કે આમ આપણને ગમે. ત્યાં અમારા બાપુએ કૂતરી પાડી ભાઈ રજનીભાઈ, અને કૂતરીનું નામ સિન્ટુ પાડ્યું. સિન્ટુ પણ ટી ટીયા. બાપુના રોટલા ખાઈને ડીફા જેવી થઈ ગયેલી. મને માઇતમાના રોટલામાં તો શું જલસો જ હોય, ઘી દૂધ બધું જમાવટ. બધા સેવકો તો હરથા ન હોય. કોક સેવકે મળે હળી કરી સિન્ટુ ની, સિન્ટુ ખીજાણી પીંડી લઈ લીધી અને તોડી નાખ્યો ઓલાને. ઓનું જે થવું હોય થાય, પણ પિંટીને હુજ્યું. સિન્ટુ ને એમ થયું કે અત્યાર સુધી અમથા રોટલા ખાતી, અવાજ તો પિંડીમાં. આવી મજા તો કોઈ દી આવી જ નહોતી. પછી તો પિંડીનો અવાજ ચડી ગયો મોઢે, જે આવે એની પિંડી લઈ લે. સેવક આવ્યો નથી, સિન્ટુ સોટી નથી. પછી એવું બન્યું સિન્ટુ ને બાપુ બે રહ્યા આશ્રમમાં. સિન્ટુ ને બાપુ બે. ચેલા ને બાપ દી કે સબ ભગત કિધર ગए? તો કે સિન્टू ने भगा दिए. अरे तेरी जात की सिन्टू क्या करती है? अरे जो आती है पिंडी खा जाती है. બાપુએ સિન્ટુ ને બોલાવી. સિન્ટુ હવે સાંભળજો, પ્રતાપદાનજી સાંભળવા જેવું. चिंटू ने बापू ये उभी रखी कीधु, चिंटू साधु की रोटी खाती है लेकिन तेरा स्वभाव नहीं गया. साधु की रोटी खाती है लेकिन तेरा स्वभाव नहीं गया. अब मैं तेरा क्या करूं? हाथમાં જળ લીધું, મંત્ર ભણ્યો અને ચિંટુ માથે મંત્ર છાટી અને કીધું, ચિંટુ જા કુત્તી में से गौवा बन जा. કૂતરી માંથી ગાય બનાવી દીધી. સાહેબ આનું નામ સાધુ. કૂતરી માંથી ગાય હો, પણ બે બોકરા દૂધ કાઢે એવી હો, ગીર ગાય. પછી તો જલસો થયો ને દૂધ ને દહીં નો. તો વળી ભક્તો આવવા માંડ્યા, હાલો હાલો બાપુના આશ્રમે જલસો, વાંધો નહીં. બધા આવવા માંડ્યા. ચાય પાણી की मजा है गुरु भाई, चलो चलो. માંડ્યા ઉભરાવા. એક પટલ જોઈ ગયા, મારું બેટું આ બે બોકરા દૂધ કરે એવી ગાજો આપણા ઘરે હોય ને જલસો થઈ જાય. બાવાનું શું કરવી? સાધુ સંતોની પાસે માંગો નહીં, આપી દે એનું નામ સાધુ. માંગો ઈ આપી દે એનું નામ સાધુ. આ બાપુના આશ્રમમાં એક ગાય છે, ન ખબર હોય તો હું તમને કહી દઉં. આ ઘરે હજારો જગ્યાએ હશે ગાય. એક ગા તમને ખ્યાલ હશે, વિયાણી નથી, કુંવારકા ગાય છે અને દૂધ આપે છે. સાહેબ આ સાધુનો પ્રતાપ. આખી જિંદગી કોઈ દી વહુ કે જ નહીં. ઈ બુદગર બાપુનો માથે હાથ પડેલો આજે છે. ઈ ગા હશે ને, એક ગાય મેં જોયેલી. હું બાપુ પાસે જાતો હું ઘણી વાર. વિચાર કરો શું સંત કરી શકે. પટેલ ને થયું મારું બેટું આવી ગા આ મહાત્માને શું કરવી છે? કે બાપુ જો આ ગા મારા ઘરે હોય ને તો દાળદર દૂર થઈ જાય. બાપજી કે તુમ લે જાઓ. પટેલ ને ક્યાં ખબર હતી મૂળમાં શું છે? મૂળમાં તો સિન્ટુ હતી. લઈ ગયા. અઠવાડિયું તો હમું હાલ્યું, બબે બોઘરા દૂધ દોયું. પણ એકવાર પટેલ દોવા બેઠા ને, પેરણ નહીં પેલેલું, ઉઘાડા ડીલે. એમાં ગાય આમ જોયું ને, ખંભો દેખાણો અને ખંભામાં પિંડીનું દર્શન થયું. એને એમ થયું કે અત્યાર સુધી ખડ સાવતી હતી, હવા તો પિંડીમાં. બટકું ભર્યું, ખંભો તોડી નાખ્યો. પટેલ મુંજાણા ગા કોઈ દી બટકું ન ભરે. ગમે એવી હોય તોય ગા કોઈ દી બટકું ભરે નહીં. આમાં ભેદ, આ બાવાની ગા રખાય નહીં.
अर्धी रात बाबा की झूपड़ी बापू ने खखड़ावी। बापू के कौन है बच्चा? तो के पटेल। क्यों आया? तो के मुद्दा माल पासो। बापू आ तमारो मुद्दा माल तमने पासो। आ गा मारे नो जोई पण थયું શું? अरे बापू खंभो तोड़ी नाख्यो, बटकू भर्યું, आ अर्धो खंभो तोड़ी नाख्यो, टांका ले एवो નથી રહેવા દીધો। આવું કોઈ દી गा बटकू भरे नहीं, आ गा नहीं। बापू मन में समझी गया, बेटा तुम चले जाओ, मेरे को पता है ये क्या है, वो मेरे को पता है। पटल व्याई गया। बापू ने चिंटू बे हामे उभी राखी। હવે સાંભળજો, चिंटू कुत्ती में से गौवा बन गई फिर भी तेरा स्वभाव नहीं गया। कुत्ती में से गौवा बन गई। अमुक माना गमे एटलो करो नो फेर पड़े बाप, एमा फेर नो पड़े। कुत्ती में से गौवा बन गई लेकिन तेरा स्वभाव नहीं गया। अब मैं तेरा क्या करूं? वળી જળ લીધું। આ તો મહાન સંત હતા। મંત્ર ભણ્યો, વિચાર કર્યો કે એવું બનાવી દઉં ઉપાધિ જ નહીં। મંત્ર ભણીને કીધું જા લડકી બન જા। પણ 16 વરાની સુંદરી થઈને ઊભી રહી। હો હંસ ગાંદ પર ચડ્યો, ગાંદ પર સૈયા બિરાજે, સૈ સાગર સર દજો। તાપ દો गिरिवर गाजा, गिरिवर पर एक कमल, कमल बिच कोयल बोले, कोयल पर एक कईर, कईर पे मृग ही डोले। अन मृग शशि हर सर धर्यो, ताप दे शेष सदा रहे। कवि गंग कहे गुणी जनो, हंस भार कितनो से। रूप रूप ना अंबार जीवी हो कन्या, 16 वरानी सुंदरी। सेवको वधी गया। नोता आवता ये कंठी बंधावा मांड्या। हालो हालो बापूना चेला थवा जेवुं छे। आजुबाजुना गाममांथी ने मीडिया माणा उपर आवा अने मीडिया कांईक तपेलिયું उटकवा लावो, लावो तमाराथी नो उटकाय। मीडिया कपर कांई बीयो तो राज्यसभा खाली थई गई। रजनी भाई राजा प्रधान में, राजा के सब किधर गए दरबारी? तो के बापू के आश्रम में। अरे पण बापू ना आश्रम में बता ईद के बापू आपने जई तो खबर पड़े। सुकाम जता रही हूँ नहीं गयो ने तमे नहीं गया। जई तो खबर पड़े शू छे। राजा के चलो राजा प्रधान बे आव्या था तो मेळावड़ो जामेलो। माताजीए रूमा धूमा आश्रम में डोटू जे माणा काम करे रिया, कोई हंजवाळियो वारे रिया, कोई रहोड़ा संभाळे रिया। हवे सांभळजो, राजा महान बुद्धिशाળી હતો। बुद्धिशाળી होय तो ज राजा होय ने, ज्ञानी होय तो राजा होय। आव्या गुरुनी पासे, बापजी तमारी समस्याનું समाधान एक ज छे। आ समस्या ज कहेवाय ने, गुरुने साधुना आश्रमમાં आ समस्या कहेवाय। तमारी समस्याનું समाधान एक ज छे। आ तमारी दीकरी छे ने, एने मारी साथे परणावी दो। राजाने खबर हती मूळमां शुं छे।